નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષાને લઈને રાહ જોઈ રહ્યા ઉમેદવારો મિત્રો માટે એક સારા સમાચાર આવી ગયા છે, તે આપણે અહીંયા જોઈશું। માહિતી જોયા પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમને આ માહિતીથી વંચિત રહી જશો અને તમને આ કોઈ પણ માહિતી નહીં મળે। તો મિત્રો, તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક સમાચાર આપવામાં આવ્યા છે કે તમારી પરીક્ષા અંદાજે ક્યારે થઈ શકે છે। તો મિત્રો, તે આપણે જોઈએ તો આ જે માહિતી છે તે આપણને જે લોકરક્ષકની જે વેબસાઇટ છે તેના દ્વારા મેળવવામાં આવી છે। આમાં સાફ દર્શાવ્યું છે, આમાં જે જરૂરી માહિતી છે તે આપણે અહીંયા જોઈએ તો પહેલા ક્રમે જે દર્શાવ્યું છે તે પ્રમાણે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી પૈકી પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઈ, એટલે કે પીએસઆઈના ઉમેદવારો છે તેમની શારીરિક કસોટી પ્રથમ થશે। ત્યારબાદ તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી તેઓની લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં થવાની શક્યતા છે। તો મિત્રો, જે ઉમેદવારો પીએસઆઈની લેખિત પરીક્ષા અને ફિઝિકલ પરીક્ષા વિશે માહિતી લેવા માગતા હોય તે ઉમેદવારોને જણાવવામાં આવે છે કે કોન્સ્ટેબલની પહેલાં પીએસઆઈના શારીરિક કસોટી થશે અને તેમની લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાશે। નહીં મિત્રો, જાન્યુઆરી-ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં યોજાશે અને એ જ રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરીને બદલે જાન્યુઆરી 2025માં યોજાશે। તો મિત્રો, જે ઉમેદવારો પોલીસ ભરતીની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હોય તે ઉમેદવારોને આ તારીખ આપવામાં આવી છે। તો મિત્રો, તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી તમને પહેલાં મળી રહેશે। જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો કોઈ પણ માહિતી તમને પહેલાં મળી જશે।